વરસાદ થઈ ગયો ચાલુ જુઓ રોડ બોડ બધું પલાળી દીધું આપણી ગાડી પલાળી દીધી છે હવે ટાઈટ વાવ મને આ બે ને જો થોડી તીખી રહી ગઈ હતી જો એક ગ્લાસ તો નાખી દીધો અંદર તાપીમાં ગ્લાસ નાખી દીધો ખાલી અને સંજયભાઈ છે ને શાક કરવા કળે રાખી હતી પણ મેં કીધું આપણે છે ને એને ઘરે છે ને ખાઈ જવાની છે બધી કળે તો જો અમારે છે ને ધક્કો થયો છે ચોપાટી છે બેન જુઓ હવે ભજીયાની ચોપાટી કરવાની છે ત્યારે આવી ગયા છે જો કરી નાખ્યું ને સાફ વધવા દીધું કઈ તો કેમ છો બધા મિત્રો મજામાં તો છે ને મજા માત્ર તો સ્વાગત છે ફરી એકવાર આપણા નવા વિડીયોમાં તો બધાને પહેલા જય માતાજી જય હનુમાન દાદા અને બાપા સીતારામ તો જો આ તો છે ને વૈશાલી છે એને આ છે જાગરણ દીવા રહે છે એટલે જાગરણ છે ને આગળ વિડીયો ન જોયો તો જોઈ આવજો એને પૂંછવાનું એવું કહેતા ઉતરેલું છે અને આ છે આ ફૂલ નાઇટનો વિડીયો એટલે કેમ કે આખી રાત જાગરણ છે એટલે જાગરણ કરવાનું છે એટલે જો આખો દી કર્યું આખી રાત ને કાલ આખો દિવસ જાગરણ કરવાનું છે હા તો જો જાગરણ કરવાનું છે આખી રાત એટલે આજ છે ને આખી રાત ધમાલ મચાવવાની છે જવાનું છે બહાર આટા મારવા એટલે કે ભાઈબંધના ઘેર જવું એટલે રોડે જવું એમ કરીને આખી રાત કાઢવાની છે અને જો આજે ફૂલ મોજ કરવાની છે કેમ કે જાગરણ છે એટલે જાગરણ તો કરાવવું પડે આપણે તો આને જાગરણ છે દીવા રહી હતી એટલે જાગરણ છે જાગરણ તો કરાવવું જ પડે ને તો જાગરણ છે તો બ્લોગમાં બનાવી દેજો બ્લોગ થવાનો છે ફૂલ જબરદસ્ત મસ્ત મજાનો અને આ છે અમારી હાળી એ તો કેટલા વાગે લઈ જાગે કાંઈ નક્કી નથી તો જોઈએ છીએ આપણે અને આ બધું કે હું જાગરણ કરી પણ હવે કાંઈ મને લાગતું નથી જાય ભૂઈ જાય તો જો અમારે જાગવાનું છે અને અમારે ગાડી લઈને બહાર આટા મારવા જવાનું છે અને આ વિડીયો થવાનો છે બહુ જોરદાર તો બ્લોગમાં બનાવી દેજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં સારી કોમેન્ટ કરી દેજો તો બહાર જાય પછી તમને બધું બતાવું ક્યાં ક્યાં જાય છે હું કરવી છે એવું છે અને 12 વાગે લઈ ગયા કંઈ ખવાય નહીં એટલે આપણે કંઈક ખવાશે નહીં 12 વાગ્યા પછી કાંઈક ખુલ્લું હશે દુકાન બુકાન તો નાસ્તાનું વિચારશું પણ એ જાય પછી ખબર પડે તો બનાવી દેજો વ્લોગમાં મસ્ત મજાનો વ્લોગ થવાનો છે કાં એક નંબર હો તો જો થવાનો છે વ્લોગમાં બનાવજો અને આગળનો વિડીયો ન જોયો તો જોઈ આવજો આ પૂંછવા ગઈ હતી એને આખો વિડીયો એને શૂટ કર્યો છે કે પહેલી વખત કર્યો છે શૂટ તો આગળનો વિડીયો જોઈ આવજો તો ફાઇનલી મિત્રો જો વાગ્યા છે 11:30 અને બહાર જવાનું અમે કરતા હતા કે વરસાદ ચાલુ થઈ જશે બગડાટી બોલાતા બધા ત્યાં બેઠા છે કોણ તો હવે થોડી બધી વાગીને કરાવે છે નિશાળના ડ્રેસે નખ કાઢ્યા કીધું કે જાગરણ બધા કરાવે પણ બહાર વરસાદ આવે છે જોરદાર તો બધું બતાવો કાગળ આગળ નાખી દીધો છે બહાર વરસાદ જોરદાર ચાલુ થઈ ગયો છે માથે અંધારેલો સારો છે બધા બેઠા છે બધા બેઠા છે અને વરસાદ ચાલુ થઈ ગયો છે બહાર બધા બેઠા છે અમારે જવું છે આગળ બહાર જવું છે પણ વરસાદ થઈ ગયો ચાલુ ચાલુ થઈ ગયો છે વરસાદ પણ આગળ વરસાદ રહી જાય પછી જવાનું તો છે જ ત્યાં બહાર જ જવાનું છે પણ વરસાદ રહી જાય પછી જઈએ કાં તો ફાઇનલી મિત્રો જો અમે રોડમાં આવી ગયા છે રોડ તો સુમસાન છે કોઈ છે ને બે મોટે બધું છે અને અમારે અહીં પાસે એક સોસાયટીમાં જવાનું છે ભાઈબંધના ઘરે સંજયભાઈ છે ને ઘેર જવાનું છે એટલે જો જાય છે ગેટ આવતો હોય જોવા ગેટનું નામ તો રાધા સ્વામી એવું કંઈક કીધું રાધા સ્વામી સોસાયટી છે એમાં જવાનું છે જો રોડે નીકળી ગયા છે હાલો ફટાફટ ઘરે પહોંચી જઈએ તો ફાઇનલી મિત્રો જો આપણે આવી ગયા છે આપણે મારા મિત્ર છે સંજયભાઈ ઘરે આવી ગયા છે ને આ જો આ ભાવેશ છે એના પટેલ છે આ એને રૂમ છે સંજયભાઈની બાજુમાં છે અહીંયા બધા બેઠા અહીંયા બેસવાનું રાખ્યું અને આ સંજયભાઈ જો આ બધા પ્રોજેક્ટ બનાવતા હતા છોકરાને કાંઈક બધું બનાવવાનું હતું ને એટલે કહેતા હતા સંજયભાઈ ચા બા બનાવી બધું કમ્પ્લીટ રાખ્યું છે ચા પાણી પી લઈએ તો સંજયભાઈ ચા લાવે છે તો સંજયભાઈ કે આપણે ચા પીવા આવી ગયા સાંજે 1 વાગે બસ સંજયભાઈ વૈશાલી ચા પી લે હા બધા છોકરા જો એ 1:30 વાગ્યો તો સૂતા નથી એમ પ્રોજેક્ટ બનાવતા હતા હાલો ભાઈ બધા 1 વાગે રાતે ચા પીવા હા વાહ આ ભાઈ ને આ છે ને અમારો નાનો એવો સબસ્ક્રાઈબર છે એ કહેતો કે એના પપ્પાને કહેતો કે મારા ઘરે કે લઈને આવજો એમ આપણે ઘરે મળવા જ આવ્યા છે સ્પેશિયલ એ તો કે આપણે ઘરે આવ્યો નહીં આપણે સામું આવવું પડ્યું એ મારો સબસ્ક્રાઈબર છે ઓલા જોરિયો નિશાળના કપડાં પહેર્યા નહીં એ મારો સબસ્ક્રાઈબર છે એટલે એનો આપણે બ્લોગમાં લઈ લીધો છે એટલે હવે જોશે આપણે વિડીયો રોજ જોઈશ ને પાછું
તો સંજયભાઈ ચા પીવા બેસી ગયા છે. હાલો ચા પાણી પી લઈ અને પછી ક્યાંક જવાનું ગોઠવી. તો ફાઇનલી આપણે સંજયભાઈને કારખાને ખીચવાડતા હતા. તમારે ઘરે આવીને કઢાઈ ખાવાની છે એ તો એને હાસીને ડીશમાં કાઢી છે અને સંજયભાઈને કઢાઈ પૂરી કરી નાખવાની છે. જો આમ તો સેવડો ને એવું છે. જો અહીંયા ત્યાં ડીશ ભરી છે અને 2 જણા પહોંચ્યા. હું એકલાનું કહેતો 2 જણા પહોંચ્યા છે. વાજા કેટલા જોવો તમને બતાવો વગડે. એકને સવી થઈ ગઈ છે અને અમે જો ઝપટ કરવી છે. કળી છે અને મમરાનો શેકો ડુંગળી મોલા છે. સંજયભાઈ છે ને શાક કરવા કળી રાખી હતી પણ મેં કીધું આપણે છે ને એને ઘરે જઈને છે ને ખાઈ જવાની છે બધી કળી. અને ભરતભાઈ છે તમે વિડીયો જોતા હોય ને તો તમે રહી ગયા. જો હું છે પહોંચી ગયો. આમ પહોંચી જવાનું હોય, વાતું ન કરવાનું હોય, ખાવી દઈ. જો આપણે ડુંગળી આવી ગઈ છે. હાલો બધા કળી ખાવા સંજયભાઈની. હો ક્યાંની છે આ? ગારિયાધારની છે. ગારિયાધારનું નામ ખાલી દીધું છે. બાકી છે સુરતની. અહીંયા સુરત બનાવે અને ગારિયાધારનું નામ દઈને છે ને સંજયભાઈને 100 રૂપિયામાં 500 આપી દીધી. હા તો આપણે હાલો કળી ખાઈ નાખ્યું. તો આ બધા બેસી જશે. હાલો વયો બધા કળી ખાવા. તો ફાઇનલી મિત્રો તો આ છે સંજયભાઈની રૂમ અને હવે સંજયભાઈ રૂમે જઈ થઈ. સંજયભાઈ રૂમ છે અને આ છે સંજયભાઈનો છોકરો. અને તો હવે અમે આ ઊભી થઈને આ બે છે ને વરત રેલા છે એટલે જાગરણ કરવાનું છે. અમારે હવે પાંચ છે ને એક ગાડીમાં પંચર કરવા જવાનું છે. નો છે ને એમાં નકે તારે લઈને વહી જવાનું તમારા બહાર. તો અમે જઈએ છીએ ઓલો બહાર બીજે ક્યાંક જઈએ આટો મારવા. એમ કરી સવાર પાડવાની છે. સવાર પછી તૈયાર રહેજો ને. હા પછી નો ઓલું બંધ ન રાખતા પાછા. તો જઈએ છીએ કા સારું હાલો તે આવજો સંજયભાઈ. જય માતાજી. સવારમાં ફોન કર્યો તમને હું. આવું છે બધું 2 રૂમ ઠેકવાની. ભાવેશ હા જાય હવે બીજું. ફાઇનલી મિત્રો જો અમે રોડે ચડી ગયા છે. રોડ જો હા સુમસાન જો 2-3 કૂતરા છે અહીંયા ને આ સુમસાન છે. ગાડી નીકળે છે. અમારા હાળા એ છે એ ગાડી છે એ ગમે છે જાય છે. આમ ચોપાટી બસ જાય હવે આટો મારવા. કેમ સાહેબ પબ્લિક છે કે નહીં? અહીંયા જુઓ તમે આ વડવાળા સર્કલ છે મંદિર છે. તો ફાઇનલી મિત્રો અમે પહોંચ્યા છીએ ચોપાટીવાળા રોડે. ચોપાટી ગાય નથી ઓરી સીઝર બોર્ડ બધાને ચોપાટી છે. હવે જાય કેમ છે ખુલ્લી છે એમ જોઈ. ખુલ્લી હોય તો સારું. અત્યારે પણ ખુલી તો છે કેમ કે ઝાકડા નથી એટલે લગભગ 100% ખુલ્લી છે પણ જાય છે હવે જાય પછી ખબર પડે. હા જો પગવા આવી ગયા છે. તો જો અમારે છે ને ધક્કો થયો છે. ચોપાટી છે બેન જુઓ. ચોપાટી સુધી આવ્યો ચોપાટી બેન છે. હવે અમારે ધક્કો છે કાંઈ વાંધો નહીં. એટલો ટાઈમ તો કપાઈ ગયો. કાં વરસાદના કારણે બન પછી કેમ હોય કોને ખબર. જાગરણમાં ખુલ્લી રાખે પણ કોણ નથી ખુલ્લી. હવે જોઈ છે ક્યાંક જાય બીજા. હાલો બીજું હું અમારે ધક્કો થયો ખાલી. હાલો વાળો પાછી બીજું હું ક્યાંક બીજે ક્યાંક જાય. તો ફાઇનલી મિત્રો જો અમે છે ને આ કયો પુલ છે તમને ખબર હોય તો કોમેન્ટ કરજો. આ છે આપણે કતારગામ વાળો પુલ. તો અમે જઈએ છીએ કતારગામ. બાપા સીતારામ ભજીયા છે ને ભજીયા ખાવા જઈએ છીએ. હું વૈશાલી બીજા 2 જણા છે. અમે જઈએ છીએ ભજીયા ખાવા. આ કતારગામ વાળો પુલ છે જો. હાલો ત્યાં તમને બધું બતાવું. ચોપાટીમાં જ્યાં પણ ત્યાં તો છે ને ચોપાટી બંધ હતી એટલે ખોટો ધક્કો થયો. મેં કે હાલો સીધા કતારગામ ભાઈબંધને ફોન કર્યો. મેં કીધું ત્યાં શું ને કે આવું ત્યાં શું કે ભાઈ આવો એ ત્યાં જઈએ છે કતારગામ ભજીયા ખાવા. તો હાલો આગળ જઈને ભજીયાની ઝપટ કરવી અને ભજીયા ખાઈને મોજ કરીએ. આપણે તો હું આખી રાત કાઢવાનું છે એટલે ટાઈમ કાઢવાનો છે એટલે ગમે ત્યાં જઈએ કે હવે ભજીયાની ઝપટ કરવાની છે. ત્યારે આવી ગયા છે એટલે ભજીયા લીધા છે. સાત લઈ લીધી છે. ફેમિલી બોલ છે આ કે ભજીયા કેટલું છે. હા હાલો કરો ઝપટ ચાલુ કરો. હાલો બીજું જો કરી નાખ્યું ને સાત વધવા દીધું કઈ કાંઈક બને પૂરું થઈ ગયું.
હવે જો મીંદડા રમાડે જો મીંદડા રમાડે હવે અને એવી ત્રણે ધીમે ધીમે શાળા કરતા કરતા ખાઈ હતી હવે એટલા વચ્ચે ખૂટતા નથી એવું છે હા બધા વયા છે ગમે એટલા વજા બધું ભેગું કરવા મળ્યા છે હાલો તો ફટાફટ પૂરા કરી અને એ બધા ભેગું કરે છે ભેગું કરવા દઈ હા ધોવાનું છે મોઢે ધોવાનું કઈ ખબર નથી પડતી ભજા ખાય છે ને હાથ ને એવું ધોવે છે ધરાઈ જાય બધા મજા આવી ગયો પણ હાલો બધા પાણી પીવે છે ને બીજા ખાઈ લીધું છે મીંદડા આટા મરાવે અને અમે વજા છે ચાર તો ફાઇનલી મિત્રો જો અમે ભજા ખાઈ નીકળી ગયા છે હાથ ભજાવું આવું ગ્રાઉન્ડ છે અને હવે અંદર થઈ ગયું જાય છે આપણી ગાડી આ મંધારામાં પડી છે વાજા કેટલા વાગે હે 3 વાગી ગયા 3 વાગી ગયા છે જો આપણી ગાડી પડી હવે દુકાને ભજીયાની બેન થઈ ગઈ તો ફાઇનલી મિત્રો તો અમે છે ને ખમણ છે ને ભજીયા ને એવું કઈ નીકળી ગયા છે જો 4 જણા અને 2 ગાડી અને રોડ સુમસાન જોવા તમે કોઈ નહીં રોડમાં ત્યારે વરસ થઈને કતારગામ ભજીયા ખાવા ગયા હતા આટા જાક મારજો હવા તણ થઈ ગયા છે આટા મારે હવાર તો પાડવું પડશે ને કાં હવાર પાડવું પડશે ને હાલો વળ પછી જાય પછી બે ફાઇનલી મિત્રો જો અમે કતારગામ થી ભજીયા ને એવું કઈ બેવા છીએ અને હજી આ જો તીખી રહી ગઈ હતી જો એક ગ્લાસ તો નાખી દીધો અંદર તાપીમાં ગ્લાસ નાખી દીધો ખાલી અને હવે સોડાનો પાક પાડાય જો બધા માણસો જાગરણ સોડા ભાગ પડે છે એક ગ્લાસ તો નાખી દીધો તાપીને અંદર હવે કાંઈ વાંધો નહીં એક બાટલામાં પી લે છે બીજું શું બે બેઠા આવો એટલે 3:30 થઈ ગયા ને 3:30 વાગી ગયા છે હવે જો ભજીયા માથે સોડા ઠપકારવાની છે આમ ઓલા મોટા વરસા બાજુ છે ગયા હતા સુદામાં શોખ બાજુ છે ગયા નથી સોડા મળી કોઈ પણ બધું બન્યું હતું અને સામે સિંગ વાળો છે આગળ ઓલા માસી છે ને જવાનું છે સિંગ લેવા પણ સાટા સલું થઈ જાય ચાલો ફટાફટ સોડા પી લો ચાલો ભાઈ બધા સોડા પીવા 3:30 વાગે તાપીના પુલ માં સોડા પીએ છીએ ચિરાગભાઈ બાટલો માની દીધો મોટો એક ગ્લાસ એને ભાઈ નતો ને નાખી દીધો તાપીમાં બધા સિંગ ને એવું ખાતા છે આપણે 3:30 સોડા પીવી રહ્યા છે ઘણું માણસ તો ઓછું થઈ ગયું છે ફાઇનલી મિત્રો જો અમે સોડા બોડા પી લીધું ને ત્યાં વરસાદ થઈ ગયો ચાલુ જુઓ રોડ બોડ બધું પલાળી દીધું આપણી ગાડી પલાળી દીધી છે જો બધા હા ટાઈટ ભાવ મને આ બે ને બધું માણસો હું ભાગવા માંડ્યું જો આમ પણ સાઈડ ખાલી થઈ ગઈ છે ઓલ સાઈડ બધા બેઠા છે ઓઇલ પર મોટો પુલ છે ને આ બધા જો સિંગ ને એવું ખાય છે આ જો તાપીને પુલમાં પાણી જો તાપીમાં જાય બતાવ્યા હતા તો બતા નહીં આ છે કરમનાથ મંદિર વરસાદ આવી ગયો વહી ગયો છે કોક સાટા કરે છે ઘડીક તો આવ્યો તો આમ જો બધું પલાળી દીધું ગાડી પલાળી દીધી રોડ પલાળી દીધા વાગ્યા છે 4:30 અને હજી તાપીને પુલ માથે થઈ બધા હવે તો આ બધા આમ ઓલા ક્યાં ઓલા ડુંગળી કહેલી ઓલા લલસાઈ કરમાઈ ગયા છે બધા આખું જો બધા લાલ રોલ થઈ ગઈ છે હવે હું કરી પણ હજી છે ને કાલે હાથ પાડવાની છે
હોવા નથી દેવાના ના. આજે બધા કેટલી પબ્લિક છે જો. પોણા 5 થઈ ગયા ને તો આ તો બગા કાંઈ જો. હવે જાવું હોય તો ઘર પર જઈ કરી કીધું ચા પાણી કંઈક પી હાલો તો ઘર પર નીકળી ધીમે ધીમે પોણા 5 થઈ ગયા છે હાલદાર પણ કોણ આગળ સર ના ના તો ફાઇનલ મિત્રો તો આપણે વ્યવસાય કરે ધાબામાં જશે બધા એમ હું થશે ને ધાબામાં થશે અને જો ચા બની ગઈ છે હું આવી એવી હા હું ઉડી જાય એવી ચા બનાવી છે રગડા છે કેવું નકરા દૂધની મારે એટલી બધી 18 એકની બનાવી છે હાલો સા પીવા કે હાલો બધા વેવો ચા પાણી પીવા વાગ્યા કેટલા ખબર છે 5 વાગ્યા છે કા હા 5 વાગે 5 વાગ્યાની ચા પી છે એમ હાલો બધા ચા પીવો તો 5 વાગે ચા પી છે અને ઘેરે વયા છે તાપીને પુલેથી ધાબામાંથી ઊભા છે જો બધા તો વાગી ગયા છે 5:30 પોણા 6 થઈ ગયા છે અને જો હવે છે ને આપણને ઊંઘ તો નથી આવતી પણ આ બધા સૂતા પાડું છું ને તે મને કાંઈક થાય છે આ બધી પરજાની સૂતા છે ને તે મને એમ થાય છે હું સૂઈ જાઉં પણ સૂવા નથી ને આ સૂઈ જાય ને તો આખી રાત તો આપણે ઓલું કરી છે ખોટું પાણી જાય એટલે સૂવું નથી એ નાહી નાખે તો મારે નાવા જવાનું છે નાહી નાખી અને મારે હાળવાની હતા એ ગયા છે રૂમે એ નાહી ધોઈને કમ્પ્લીટ તૈયાર થઈ જાય છે અને હજી આખો દી કાઢવાનું છે રાત પાડવાની છે તો પછી આ વિડીયો થઈ જાય બહુ લાંબો અને આપણે આનો બીજો ભાગ બનાવી નાખશું જાગરણનો તો આની પછીનો એ બીજો ભાગ બનાવશું એ ક્યાં રાખવું તમને બધું બતાવશું તો આજનો વિડીયો કરી દેવાનો પૂરો જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળશું નવા વિડીયો અને નવા અંદાજ સાથે તો બધાને જય હનુમાન દાદા અને જય બાપા સીતારામ બાય બાય